હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ મજાનું પ્રકરણ પેટર્ન શીખવા જઈ રહ્યા છીએ. તો ચલો શીખીએ પેટર્નની રમત. હવે પેટર્ન શબ્દ છે એ તમારા માટે કંઈ નવો નથી. તમે ધોરણ 1 થી પેટર્ન શીખી રહ્યા છો. પેટર્ન એટલે કે વિવિધ ભાત, વિવિધ આકારોને અલગ અલગ ક્રમમાં ગોઠવી અને જે ડિઝાઇનની રચના થાય એને કહીશું પેટર્ન, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ભાત. તો ચલો મિત્રો, આપણે થોડું રિવિઝન કરી લઈએ. અગાઉના વર્ષોમાં, અગાઉના ધોરણોમાં તમે જે પેટર્ન જોઈ છે એ કંઈક આ મુજબ છે. વિવિધ આકારોને આપણે આવી રીતે ગોઠવી અને સુંદર મજાની ડિઝાઇન તૈયાર કરતા શીખ્યા છીએ. આપણને ખ્યાલ છે કે પેટર્ન માટે આપણે વિવિધ આકારોનો ઉપયોગ કરીએ. આ જે આકારો છે એને કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવી અને આપણે ડિઝાઇન બનાવતા હોઈએ. જુઓ, અહીં આપણે આકારોને ગોઠવી અને વિવિધ પેટર્ન બનાવી છે. આપણે આકારોને વિકસતી પેટર્ન તરીકે પણ ધોરણ 3માં જોઈ ચૂક્યા છીએ. અહીં જુઓ, લાલ રંગની એક પાંદડી, પછી 2, પછી 3, પછી 4, પછી લીલા રંગની એક પાંદડી, પછી 2, પછી 3, પછી 4. તો આ પેટર્નને કઈ પેટર્ન કહીશું? વિકસતી પેટર્ન, જે આપણે ધોરણ 3માં શીખી ચૂક્યા છીએ. હવે જુઓ, અહીં સંખ્યાત્મક પેટર્ન જે છે આગળ વધતી જાય છે. અમુક સંખ્યામાં રહેલા ચિત્રોની જે સંખ્યા છે એ વધતી જાય છે અને સંખ્યાત્મક પેટર્ન બને છે, અને જે વિકસતી પેટર્ન છે. હવે જુઓ, અહીં જે આકાર છે એની અંદર અલગ અલગ શેપ જે છે એમાં કલર પૂરેલો છે. ઉપર, પછી નીચે, પછી બાજુમાં, આવી રીતે કલર પૂરી અને પેટર્ન આગળ વધારી છે. આ રીતે જો તમારે પેટર્ન કરવાની હોય તો તમે કઈ રીતે કરો? તો જુઓ, અહીં આપણે જુદી જુદી પેટર્ન પહેલાં જોઈ લઈશું, પછી આપણે પેટર્ન બનાવીશું. હવે અહીં તમને આલ્ફાબેટ દેખાય છે, એટલે કે ABCDના લેટર. પહેલામાં ABC, પછી DEF. તો ABCDના 3 લેટરને મૂકતા જઈએ તો GHI, JKL, MNO, PQR. જો હજી આગળ વધવું હોય તો STU, પછી VWX. આવી રીતે આપણે આગળ વધી શકીએ. તો આ હતી આપણી ABCDના લેટરની પેટર્ન. હવે આપણે જોઈએ તો સંખ્યા અને ABCDનો લેટર બંનેને લીધા છે. સંખ્યા છે એ ઊંધા ક્રમમાં જાય છે અને ABCDના લેટર પણ ઊંધા ક્રમમાં જાય છે. તો 28Z છે તો 27Y, 26X, આવી રીતે 25W, 24V, 23U. તો શું થયું? તો આ જે પેટર્ન છે એમાં જે અંકો છે એ ઉલટા ક્રમમાં ગોઠવેલા છે અને ABCDના લેટરને પણ Z થી લઈ અને ઉલટા ક્રમમાં ગોઠવેલા છે. ત્યારબાદ જુઓ, અહીં તમને જે રકમ દેખાય છે એને જુઓ. અહીં જે રકમ છે એ કોઈ ચોક્કસ ક્રમમાં ઉલટી દિશામાં જાય છે. પહેલા છે 864, પછી 764, પછી 600, એવી રીતે 500, 400 અને 300. આ ક્રમમાં એ આગળ વધે છે. હવે જુઓ, અહીં 9 છે, પછી 10 છે અને સાથે ફરી જુઓ કયો અંક દેખાય છે. એવી રીતે આગળ 200 ને લગાડેલા છે, ત્યારબાદ 300, 400 અને 500. દરેકમાં 9 છે પણ 100, 100, 100, 100 ઉમેરાતા ગયા તો 209, 309, 409, 509 એમ થતું ગયું. તો આ રીતે 100ના ક્રમમાં પેટર્ન આગળ વધી. હવે જુઓ, તમારે તમારી પોતાની પેટર્ન કરવી હોય તો તમે કઈ રીતે બનાવો? તો તમે કોઈ ચોક્કસ એક અંક લઈ અને એમાં ચોક્કસ અંકનો સરવાળો કરતા જઈ શકો. જો ABCD હોય તો ચોક્કસ ક્રમને કુદાવતા જઈ શકો. એકી સંખ્યાઓ લઈ શકો. આવી રીતે તમે આકારોને પણ લઈ શકો. વિવિધ આકારોમાં વિકસતી પેટર્ન પણ કરી શકો. જેમ કે પહેલાં તમે એક ગોળાકાર કરો, પછી બીજાની અંદર 2 ગોળાકાર રાઉન્ડ કરો, એટલે કે વર્તુળ કરો, જેની ત્રિજ્યા અલગ અલગ હોય. પછી થોડું મોટું વર્તુળ ઉમેરો, પછી વળી થોડું વર્તુળ, અથવા તો તમે એક ચોરસ કરો, પછી 2 ચોરસ. આવી રીતે વિવિધ પેટર્ન આમાં કરી શકો છો. હવે જુઓ, અહીં જે ચોરસ છે એમાં તમારે એવી પેટર્ન મૂકવાની છે કે જે આંકડાકીય ન હોય તો તમે ચિત્રાત્મક પેટર્ન મૂકી શકો, પાંદડી મૂકી શકો. હવે અહીં આપણે જોઈએ 1, 2, 3, પછી 3, 1, 2 અને 2, 3, 1. આવી રીતે આ ગોઠવેલું છે. હવે જુઓ, અહીં દરેક જે લાઈન છે એમાં કોઈ અંક રિપીટ નથી થતો. 1, 2 અને 3 છે, પછી ઊભી લાઈન જુઓ 3, 2, 1 છે, પછી 1, 3, 2 છે અને 2, 3, 1 છે.
આવી રીતે આપણે બીજી પેટર્ન ગોઠવવી હોય તો આપણે આલ્ફાબેટને ગોઠવીશું. આલ્ફાબેટમાં આપણે લખીશું ABC, પછી CB અને A જે ઊભી લાઈનમાં લીધું છે, પછી આડી લાઈન ACB, વળી ઊભી BCA અને વચ્ચે A. તો અહીં આપણે ચોરસમાં જ્યાં 1 હતો ત્યાં આપણે લખ્યો છે A, જ્યાં 2 હતો ત્યાં લખ્યો B અને 3 હતો ત્યાં લખ્યો C. અને આવી રીતે આપણે આલ્ફાબેટની પેટર્ન બનાવી. હવે જુઓ, અહીં આપણે પેટર્ન જે બનાવીશું એ વખતે ધ્યાન રાખવાનું કે પેલી જે પેટર્ન છે એના પછી જે બીજી પેટર્ન છે એ બંને વચ્ચે શું તફાવત છે. ક્યારેક એમાં કોઈ સરવાળો હોય, કોઈ બાદબાકી હોય, ઘણી વખત ઉલટો ક્રમ હોય, એકી સંખ્યા હોય, બેકી સંખ્યા હોય. આવું જે પણ લોજિક હોય એ પહેલાં આપણે જોવાનું અને પછી એ રીતે આપણે આ પેટર્નને આગળ વધારવાની થાય. ઘણી વખત બે વસ્તુ ભેગી હોય, જેમ કે અંક પણ હોય અને આલ્ફાબેટ પણ હોય, તો આપણે એ જોવાનું. અંક સીધા અને આલ્ફાબેટ ઊંધા એમ પણ હોઈ શકે. તો જે પેટર્ન છે એને પહેલાં ખાસ આપણે નિરીક્ષણ કરવાની, જોવાની અને પછી એ પેટર્નને આગળ વધારવાની. તો આ છે આપણી પેટર્ન. હવે આપણે આ પેટર્નમાં વિવિધ જાદુ જોઈશું. તો ચલો મિત્રો, તૈયાર થઈ જાઓ.